બોડેલી એપીએમસી માર્કેટમાં ઇલેક્ટ્રિક પ્રવાહ ચાલુ હોઈ જોખમી વીજ થાંભલો વેપારીઓ અને લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી માર્કેટ વિસ્તારમાં આજે સવારે જીવંત વીજ પ્રવાહ ધરાવતા એક વીજ થાંભલો હવામાં જોખમી રીતે લટકતો જોવા મળતા વેપારીઓ અને નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। થાંભલો કોઈપણ ક્ષણે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં હોવાથી ગંભીર અકસ્માતની શક્યતા વધી રહી છે। એપીએમસી વિસ્તારમાં રવિવારી હાટ માર્કેટને કારણે હજારો લોકો, ખાસ કરીને મહિલાઓ, વડીલો અને બાળકો અહીં ખરીદી માટે આવતા હોય છે। આવા સમયે લટકતા અને જીવંત વીજપ્રવાહ ધરાવતા થાંભલાના કારણે કોઈપણ સમયે જાનહાનિ સહિત મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે। સ્થાનિક વેપારીઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે। વેપારીઓનું કહેવું છે કે અહીં રોજ 100થી વધુ વેપારીઓ અને હજારો લોકો અવરજવર કરે છે। આવી જોખમી પરિસ્થિતિને અવગણવી એટલે અકસ્માતને આમંત્રણ આપવું સમાન છે। સ્થાનિકોએ વીજ વિભાગ તથા નગરપાલિકા સામે કડક વલણ અપનાવવાની માંગ કરી છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે તંત્ર પહેલા કાર્યવાહી કરશે કે દુર્ઘટના બાદ જ દોડધામ શરૂ થશે। હાલ સુધી કોઈ અધિકૃત સુધારણા કે રિપેરિંગ કામ શરૂ થયું ન હોવાથી વિસ્તારના વેપારીઓમાં રોષ વ્યાપી રહ્યો છે। લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે સંબંધિત તંત્ર તાત્કાલિક પગલાં લઈ થાંભલાની